દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડી લગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો। જે બાબતે જણાવવાનું કે એક ફરિયાદી જે નિર્મલભાઈ કાથળભાઈ ઝરુ નામના હતા, તેમને આ જે છેતરપિંડી કરનાર ગેંગ જે છે એ પોતાના ઘરેલું જે પ્રશ્નો હોય તેને સોલ્વ કરવા માટે તાંત્રિક વિધિ કરવાની બાંહેધરી આપતા હોય। આરોપી દ્વારા એવું જણાવેલું હતું કે તમે સોના કે ચાંદી કે કોઈ એવા દાગીના રજૂ કરશો, એનાથી આપણે તાંત્રિક વિધિ કરશું, જેનાથી તમારી તમામ ઘરની મુશ્કેલીઓ દૂર થશે। એ બાબતમાં ફરિયાદી વિશ્વાસમાં આવી જઈ અને જે આરોપીઓ છે તેમને પોતાના ઘરના દાગીના અને બધું એમને આપીને અને સદર આરોપીઓએ છેતરપિંડી આચરેલી હતી। આ ગુનામાં બે મુખ્ય આરોપી છે, જેમનું નામ છે જાનનાથ સુરમનાથ પડિયાર, આ રહેવાસી છે મોરબી જિલ્લાના, અને નેનુનાથ પોપટનાથ બામણિયા, એ રહેવાસી છે રાજકોટ જિલ્લાના। આ બંને આરોપીઓની હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી ટીમ તેમજ સ્થાનિક પોલીસ ટીમની સંયુક્ત મહેનતથી ધરપકડ કરવામાં આવેલી છે। તેમજ આ બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશનમાં, જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં તેમજ મોરબી જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો છે।